સરટી હોસ્પિટલના કેમ્પસમાં સદવિચાર સેવા સમિતિ દ્વારા છેલ્લા 43 વર્ષથી દર્દી નારાયણ અને તેમના સંબંધીઓ માટે ઉમદા સેવા આપવામાં આવી રહી છે. સરટી હોસ્પિટલના કેમ્પસમાં છેલ્લા 43 વર્ષથી સદવિચાર સેવા સમિતિ દ્વારા સર્વજ્ઞાતિના દર્દીઓ તેમના સંબંધીઓ માટે સેવાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે. આ સેવાયજ્ઞમાં દર્દીઓને સવારમાં ફળ, ભોજન તેમજ દવાખાનામાં ઉપલબ્ધ ન હોય તેવી દર્દીઓને દવા અને રિપોર્ટ વિનામૂલ્યે કરાવી આપવામાં આવે છે. તદુપરાંત મહિનામાં એક વખત ડાયાલિસિસ, કેન્સર અને થેલેસેમિયાના દર્દીઓ તથા નિરાધાર વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવે છે, જ્યારે દર્દીના સંબંધીઓને સવારમાં નાસ્તો અને ટિફિન પણ આપવામાં આવી રહ્યો છે. તો આ સેવાનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. બેસાડ્યા કદાચ હું પણ અહીંયા જ હોય છું, મને એવું લાગે હું તમારામાં મારું પ્રતિબિંબ જોઉં છું. આ દુનિયાની અંદર જે લોકો માનની ચોકસીભાઈ તો અમારા ખૂબ જાણીતા નીકળ્યા. મારી સાથે સ્ટાફ મેમ્બર વિકેશ શાહ સાહેબ, સાઢુભાઈ સાહેબ, અને આપ સૌને હું બે હાથ જોડી વંદન કરું છું. 2 મિનિટ. ઓકે, હાલો લઈ લો. મંજુબેન વલ્લભભાઈ ચોપડા, સંગુણા વિક્રમભાઈ બારૈયા, અબ્દુલ સુલેમાન જટ, લાલાગીરી તનસુખગીરી ગોસ્વામી, લાલાગીરી બરોબર. શું નામ છે? લઈ લો કે આપણે 50 રૂપિયા લીધા. લઈ લો. નાગજીભાઈ લવજીભાઈ જસાણી, બેનીબેન ખેંગારભાઈ મેવાડા, આ ભાઈ પાસે જયંતિભાઈ ગીગાભાઈ મેર. આજરોજ મેં સદવિચાર પરિવાર ભાવનગરની અત્રે મુલાકાત લીધી અને મને એટલો બધો આનંદ થયો, કારણ કે ડાયાલિસિસ, થેલેસેમિયા અને અન્ય અનેક દર્દીઓને જરૂરિયાત મુજબ અહીંથી વસ્તુઓ આપવામાં આવે છે. બીજું, નિરાધાર બહેનોને રેશનની કીટ આપવામાં આવે છે. એ સિવાય દર્દી દેવો ભવ એવું સાચું જો સાચા અર્થમાં ચરિતાર્થ થતું હોય તો એ મેં આજે અહીંયા અનુભવ્યું. ભાવનગર સદવિચાર સેવા સમિતિ આ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં છેલ્લા 46 વર્ષથી કામ કરે છે. 5 ટિફિનથી શરૂઆત થઈ આજ હાલ સુધીમાં સવારને સાંજ, બપોરે ને સાંજે 360 ટિફિન આપે છે, પ્લસ સવારના નાસ્તો આપે છે. જે હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય તેવી દવાઓ ફ્રી ઓફ ચાર્જમાં હોસ્પિટલમાંથી દર્દીઓને મળી રહે છે. સિટી સ્કેન, MRI, લેબોરેટરી ટેસ્ટ જે હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોય એમાંય પણ સહાય કરે છે. દર મહિનાના પહેલા રવિવારે વિધવા બહેનોને અનાજ કીટ આપીએ જે લગભગ 600 રૂપિયાની થાય છે. એવી સંખ્યા 504 જણ છે. દર મહિનાના ત્રીજા રવિવારે ડાયાલિસિસ, કેન્સર અને થેલેસેમિયાને અનાજ કીટ આપીએ છીએ. એ 1100 રૂપિયાની કીટ છે અને 50 રૂપિયા રોકડા આપવામાં આવે છે. એ સિવાય દરેક વિદ્યાર્થીઓને ફીમાં પ્લસ જેની આગળ જગ્યા હોય ને મકાન ન બનાવી શકતા હોય તેઓને અમે મકાન બનાવી દઈએ છીએ. અત્યાર સુધીમાં લગભગ 50 મકાન બનાવી દઈએ. કોઈને વીજળી ઓચિંતાનું બિલ ન ભરી શકતા ને શક્તિમાન ન હોય તકલીફની હિસાબે તો એનું અમે લાઇટ બિલ ભરી દઈએ. પછી કોઈને ગેસ લાઈન લેવી હોય તો એમાં સહાય કરીએ છીએ. અહીંયા જે દર્દી આવે એ હસતો જાવો જોઈએ, એ અમારો મેઇન સંકલ્પ છે. ઓકે.